એનરોલમેન્ટ થયા બાદ સ્ટુડન્ટના ફોટા અને સાઇન અપલોડ કરવાના રહેશે. સૌ પ્રથમ સ્ટુડન્ટનો રોલ નંબર સેટ કરવાનો રહેશે. રોલ નંબર સેટ કરવા માટે હોમ પેજ પર આવેલા સ્ટુડન્ટ નામના ઓપ્શન પર ક્લિક કરી સેટ રોલ નંબર ફોટો એન્ડ સિગ્નેચર ઉપર ક્લિક કરવું. અહીં ફેકલ્ટી, ડિગ્રી અને સેમિસ્ટરનું સિલેક્શન કરવાનું રહેશે, જેમ કે ફેકલ્ટી આર્ટ્સ, ડિગ્રી બેચલર ઓફ આર્ટ્સ અને સેમિસ્ટર BA સેમ 1નું સિલેક્શન કરવાનું રહેશે. અહીં રોલ નંબર સેટ કરી રેકોર્ડને સબમિટ કરવાનો રહેશે. ત્યારબાદ મેનુમાં આવેલા સ્ટુડન્ટ નામના ઓપ્શન પર ક્લિક કરી અપલોડ ઝીપ ફાઇલ ફોર ફોટો એન્ડ સાઇન પર ક્લિક કરવું. અહીં ફોટો અને સાઇન વાળું ફોલ્ડર અપલોડ કરવાનું રહેશે. ફોટો અને સાઇન રોલ નંબર પ્રમાણે જ સેવ કરવાના રહેશે. ઝીપ કરેલી ફાઇલ અપલોડ કરી સ્ટુડન્ટ નામના ઓપ્શન પર જઈ સેટ ફોટો એન્ડ સિગ્નેચર નામના ઓપ્શન પર ક્લિક કરવું. અહીં ફેકલ્ટી, ડિગ્રી અને સેમિસ્ટરનું સિલેક્શન કરવાનું રહેશે, જેમ કે ફેકલ્ટી આર્ટ્સ, ડિગ્રી બેચલર ઓફ આર્ટ્સ, સેમિસ્ટર BA સેમ 1. અહીં સેટ ફોટો એન્ડ સાઇન પર ક્લિક કરવાનું રહેશે. આમ વિદ્યાર્થીના ફોટો અને સાઇન સેટ થઈ જશે. અપલોડ થયેલા ફોટો જોવા માટે એનરોલમેન્ટ મેનુમાં આવેલા અનએનરોલમેન્ટ સ્ટુડન્ટના લિસ્ટ પર ક્લિક કરવું. અહીં ફેકલ્ટી, ડિગ્રી, સેમિસ્ટર અને અસાઇન ઓર્ડર ચેક કરવું. અહીં પ્રિન્ટ ઓલ રિપોર્ટ પર ક્લિક કરતા આપણે અપલોડ કરેલા ફોટા અને સાઇન વાળું ફોર્મ જોવા મળશે.